નમસ્કાર મિત્રો, હું છું મુકેશ વસાવા અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે સમાચાર વિગતવાર। અંકલેશ્વર શહેરના કાકડીવાડમાં રહેતા મુનશી પરિવારના બંધ મકાનને નિશાન બનાવી 7.25 લાખના મોટા માલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વર પંથકમાં દિવસે દિવસે ચોરીની ઘટનાઓ વધી રહી છે। આ ચોરીની ઘટનાઓ પાછળ એક જાણભેદુ અથવા તો જે તે રેકી કરનારા લોકો અને રીઢા ચોરો જવાબદાર હોય તેવું હાલના તબક્કે તો લાગી રહ્યું છે। ત્યાં અંકલેશ્વરના કાકડીવાડના ટેકરા વિસ્તારમાં આવેલા એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે। મુનશી પરિવાર કોસંબા ગયું ને ત્યારબાદ તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। 6.25 લાખ કરતા પણ વધુના મુદ્દાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે। મળેલી માહિતીમાં અંકલેશ્વરના કાકડીવાડ ટેકરામાં આવેલા ડેલાની બાજુમાં રહેતા જાવીદ શબ્બીરભાઈ મુનશી કે જેઓ ઝઘડિયા જીડીસીમાં આવેલી કોલ્હાર કંપનીમાં નોકરી કરે છે, જેઓ તેમની પત્ની બાળકો સાથે વેકેશન હોવાથી કોસંબા તેમને મૂકવા ગયા હતા। પત્નીને મૂકીને આવ્યા બાદ વહેલી સવારે જાવીદભાઈ મુનશી કંપનીમાં ફર્સ્ટ શિફ્ટ હોવાથી તેઓનું મકાન બંધ કરીને ગયા હતા। આ દરમિયાન તસ્કરોએ બંધ મકાનને જોતા જ તેને નિશાન બનાવ્યું હતું અને તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી નાખી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં સામાન વેરવિખેર કરીને તિજોરી તોડી નાખીને સોના ચાંદીના ઘરેણા 27,000 રૂપિયા રોકડા મળી કુલ 7,16,000ના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગેની જાણ શહેર એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। તેમણે આ મકાનમાં થયેલી ચોરી સંદર્ભે ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી। ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સહિત હવે તસ્કરોને શોધવા માટે આજુબાજુના સીસીટીવી કેમેરા પણ ફંફોસવાનું શરૂ કર્યું છે। હાલ તો જાવીદભાઈ મુનશીની ફરિયાદને આધારે પોલીસે ચોરી અંગે ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે। જાવીદ શબ્બીર મુનશી। તો શું ઘટના બની છે તમારે? અમારા ત્યાં સોના દાગીના ને એવું કેશ રોકડ ચોરી થયેલ છે, જે દાગીનાને એવું આસપાસ 10થી 15 લાખના વચ્ચે એ ચોરી છે અને કેશ 27,000 જેવી ચોરી થઈ છે। કઈ રીતે ચોરી થઈ છે તમને કઈ અંદાજ? બનાવ સવારે મેં નોકરી જવા નીકળ્યો હતો 4:30 વાગે। 4:30 વાગ્યા પછી સાંજે મેં 3:45 વાગે જેવું ઘરે આવ્યો તો મને જોવા મળ્યું કે મારા ઘરનું લોકર આગળ તૂટેલું હતું નકુટો, તો એ તૂટે અંદર ઘૂસી તો મેં જોયું તો બધા કપડાં વેમ છે હતા અને લોકર બધા તોડી રાખ્યા હતા। તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરેલી છે, જે એમની કાર્યવાહી આગળ ચાલુ છે। અમને ભરૂચની એમિકસ સ્કૂલમાં આરટી હેઠળ ભણતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। આરટી હેઠળ ભણતા વિદ્યાર્થીઓએ પંખા નીચે બેસાડે જ્યારે ફ્રી ભણતા વિદ્યાર્થીઓને એસી રૂમમાં અભ્યાસ કરાવતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। શિક્ષણ એ વ્યાપાર બની ગયો છે। હા, ભરૂચ જ નહીં સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે। ખાનગી શાળાના સંચાલકો દ્વારા મનમાની ફી વસૂલ કરવામાં આવે છે, નવા નિયમો બનાવવામાં આવે છે। ખાનગી શાળાના સંચાલકો દ્વારા મનમાની ફી વસૂલ કર્યા બાદ પણ વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવતા ભેદભાવની અનેકો ફરિયાદ ઉઠવા પામી છે। કેટલીક શાળાઓમાં તો આચાર્ય નથી તો કેટલીક શાળાઓમાં સંચાલકો જ શાળા ચલાવી રહ્યા છે। શાળાઓમાં શિક્ષિકાઓની ઘટ હોવા છતાં ઢકેલ પંચે 150ની જેમ શાળાઓ ચલાવી રહ્યા છે। શિક્ષણમાં વિદ્યાર્થીનું ભાવિ બગડે કે ના બગડે, પોતાના ગજવા ભરાવા જોઈએ તેવી નીતિ આજના મોટા ભાગના શૈક્ષણિક સંસ્થાના સંચાલકો દ્વારા કરાતી મનમાનીને લઈને વાલીઓ પણ હાલ તો મૂંઝવણમાં છે। માત્ર એટલું જ છે કે વાલીઓ તેમના બાળકોનું ભાવિ ના બગડે, શિક્ષકો અને સંચાલકો તેમના બાળકો સાથે કિન્નાખોરી ના દાખવે અને તેમનું પરિણામમાં માર્કશીટમાં કે માર્ક્સમાં ફેરફાર ના કરે, તેના કારણે અનેક વખત તેઓ પણ શોષિત થતા હોય છે। ત્યારે હવે શાળાના સંચાલકોએ પણ ભેદભાવ કરવાનું શરૂ કર્યું છે। હાલ સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશનના કાયદા પ્રમાણે શાળાઓમાં અમુક વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ સિલેક્ટ કરવામાં આવે છે, જેમાં શાળાની ફીની રકમ સરકાર તરફથી વિદ્યાર્થીઓ માટે ભરવામાં આવે છે। ત્યારે કેટલીક શાળાઓમાં આરટીઈના નિયમોનું પાલન પણ કરાતું નથી। આરટીઈમાં ભણતા વિદ્યાર્થીઓ પ્રત્યે ઉર્માયું વર્તન કરવામાં આવી રહ્યું છે। એવી અનેક ફરિયાદો ઉઠવા પામી છે, પરંતુ ભરૂચ જિલ્લાના શિક્ષણ ખાતાના જવાબદાર અધિકારીઓ આ મામલે આંખ આડા કાન કરી રહ્યા છે। ત્યાં જ હવે વધુ એક ફરિયાદ ભરૂચની એમિક્સ હાઈસ્કૂલમાં ઉઠવા પામી છે, જેમાં એમિક્સ હાઈસ્કૂલના આરટીઈના બાળકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે। વાલીઓની ફરિયાદ અનુસાર આરટીઈ હેઠળ એડમિશન લેનારા બાળકોને શાળામાં અલગ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે। શાળાની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની મંજૂરી આપવા
આપવામાં આવતી નથી. એટલું જ નહીં પણ આરટીઈ હેઠળ ભણતા બાળકોને નોન એસી રૂમમાં અલગ બેસાડવામાં આવે છે. શાળામાં રમત ગમત પણ ક્ષેત્રે પણ તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે. આવી તો અનેક ફરિયાદો એમિક્સ સ્કૂલની મળી હતી, જેને લઈને આજે શાળા ખાતે વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને શિક્ષણમાં આવો ભેદ વિદ્યાર્થીઓ સાથે આ તો કેવો ભેદ એવા પ્રશ્નો ઉભા કર્યા હતા. નાના બાળકો પર એક છોકરો એસીમાં બેસે અને બીજો છોકરો બહાર પંખામાં બેસે, આ તો કેવું શિક્ષણ આપે છે? આ તો કેવી શૈક્ષણિક સંસ્થા? એવા સવાલો કરી નાખ્યા હતા. બાળકો સાથે આવા ભેદભાવને લઈને આજે વાલીઓએ એમિક્સ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો. આ પ્રસંગે NSUIના ભૂતપૂર્વ પ્રમુખ યોગેશભાઈ પટેલે પણ શાળા સંચાલકો સાથે આ બાબતે પ્રશ્નો પૂછી નાખ્યા હતા. ત્યારે શાળાના સંચાલક દ્વારા રૂપેશભાઈ શાહ જણાવ્યું કે દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો છે કે શાળામાં એસીનો ખર્ચ વાલીઓએ ઉઠાવવાનો રહેશે. એમિક્સ એસી સ્કૂલ છે માટે બાળકોને નોન એસી રૂમમાં અલગ બેસાડવામાં આવે છે. શાળાના વલણ સામે વાલીઓ રોષમાં છે, પણ શાળાએ વાલીઓની રજૂઆતની કોઈ ફરક પડતો નથી. આ મામલે શિક્ષણ વિભાગ તરફથી કોઈ નિવેદન કે તપાસ કરવામાં આવ્યો નથી, ત્યારે સરકારના પગલાંનો ઇંતજાર છે. ત્યારે શાળાના સંચાલક રૂપલ શાહે જણાવ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો છે કે શાળામાં એસીનો ખર્ચ વાલીઓએ ઉઠાવવાનો રહેશે. જો વાલીઓ એનો ખર્ચ ઉઠાવે તો શાળામાં વિદ્યાર્થીઓ સાથે કોઈ ભેદભાવ કરવામાં નહીં આવે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ભરૂચનું શિક્ષણ ખાતું, રાજ્યનું શિક્ષણ ખાતું આ મામલે શું કરે છે. શું એમિક્સ સ્કૂલના આ ભેદભાવ ભર્યા વલણ સામે પગલાં લેશે કે પછી ચૂપચાપ બેસી રહેશે, તે તો સમય બતાવશે. વાગરા તાલુકાના વડલા ગામે રોયલ કોલોની પાસે ચોથા માળેથી નીચે પડતા યુવાનનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. વાગરા તાલુકાના દહેજના વડલ્લા ગામની રોયલ કોલોનીના ચોથા માળેથી નીચે પટકાતા પરપ્રાંતીય યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. મળેલી વિગતોમાં દહેજના વડલ્લા ગામ ખાતે આવેલી રોયલ કોલોનીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશ અને હાલ વડલ્લા ગામની રોયલ કોલોનીમાં રહેતો 25 વર્ષીય દિનેશસિંહનો કે જે મેઘમણી કંપનીમાં કામ કરે છે. ગત મોડી રાત્રિના તે રાત્રે સુવા ગયો હતો. તે દરમિયાન ચોથા માળેથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી, જેને લઈને તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે દહેજ પોલીસને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી તેના મોત અંગેની તપાસનો દોર शुरू કર્યો છે. हाल तो दहेज पुलिस अकस्मात मौत अंगे गुनो दाखिल કર્યો છે. कैसे ये घटना घटी? ये घटना कैसे घटी? घटना हम लोग तो आए ड्यूटी से 8 बजे शाम को. सब लोग गए थे अपना रूम में रहते थे. हम लोग 7 लोग रहते थे. ड्यूटी से आए शाम को हम लोग खाना पीना सब बनाए. ये नीचे था उतना टाइम. खाना पीना हम जो बना लिए तो आया ये तो बोला भाई खाना खा लो. इसने बोला थोड़ा देर बाद खाऊंगा. तो ठीक है थोड़ा देर बाद खा लेने का. फिर हम लोग खाना खाए के छत पे गए सोने के लिए. सोया था वहीं छत पे. बोला भाई खाना खा ले. बोला थोड़ा देर में खा लूँगा. ठीक है. फिर हम लोग कंपनी में काम करने के बाद थोड़ा थकावट हो जाता है तो हमारा नींद लग गया. हम लोग सब सो गए. पता नहीं कितना टाइम नाइट में उठा, खाना खाने गया, कहाँ गया कुछ पता नहीं. फिर हम लोग सो गए तो सुबह 6 बजे ही उठे ड्यूटी के टाइम पे. 6 बजे उठे तो फिर इसको देखने लगे कि दिनेश कहाँ गया. इसका नाम दिनेश सिंह है. तो हम बोले दिनेश कहाँ गया. फिर सब लोग ढूंढने लगे इधर उधर छत में पूरा. तो वहाँ पे मिला नहीं. फिर हमने तो नीचे गार्डन है सोचा गार्डन में गया होगा शायद. वहाँ भी सो गया होगा. गर्मी का मौसम है. फिर नीचे गए तो नीचे पड़ा था ये पेड़ी के नीचे. वहाँ पे हमने देखे दोनों. एक मेरा बड़ा भाई है वो आ गया अभी आने वाला है. तो फिर देखा बोले यहाँ पड़ा है यार. ये तो ऐसे ही पड़ा था. फिर ठेकेदार वहीं रहता है अपना. ठेकेदार को बोले कि यार ऐसे सब प्रॉब्लम हो गया है. उसने बोला फिर ठीक है. पुलिस को फ़ोन किया. फिर कौन सी कंपनी में काम करते हो? मैंग बनी ML5. रहते कहाँ पे हो? दहेज. रूम कौन सा है? रूम कहाँ पे? बाटला रोयल.
ભરૂચની વીસરી ગર્લ્સ સ્કૂલનું ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું 100% પરિણામ આવ્યું હતું. ભરૂચના મનુભર રોડ ઉપર આવેલી વીસીટી ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ 100% આવ્યું હતું. ગુરુવારના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું, જેમાં ભરૂચની વીસીટી સ્કૂલ ભરૂચનું સામાન્ય પ્રવાહનું પરિણામ 100% અને વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમનું પરિણામ 94.23% અને અંગ્રેજી માધ્યમનું 77.78% પરિણામ જાહેર થયું હતું. વીસીટી શાળાના ટ્રસ્ટીઓ દ્વારા શાળાના મેનેજમેન્ટ, આચાર્ય, તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. જળહરતા પરિણામની સરાહના કરી શાળામાં પ્રથમ વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં કાજી હુદા આફરીન 99.70% રેન્ક 2 ગ્રેડ મેળવ્યું હતું, જ્યારે વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમમાં પટેલ નજહાદ બાનુ ઇકબાલ કે જેણે 99.0.60% રેન્ક અને ગ્રેડ 2માં મેળવ્યો છે. તેમજ સામાન્ય પ્રવાહમાં દિવાન સાલેહા લુકમાન કે જેઓએ 99.24% રેન્ક A1 ગ્રેડ મેળવીને પ્રથમ સ્થાન આવી છે. વીસીટી શાળાની ખાસિયત છે કે અહીંના 90% વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ટ્યુશન વગર શાળાના શિક્ષકોના માર્ગદર્શન તથા વિદ્યાર્થીની સખત મહેનતથી ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. વધુમાં શાળામાં કોમર્સ વિભાગની વિદ્યાર્થીની દિવાન સાલેહા લુકમાન એકાઉન્ટમાં અને શેખ યમન આરિફ BA વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. અત્રે શાળાની મોટાભાગની વિદ્યાર્થીઓએ A અને B ગ્રેડમાં જ ગુણ મેળવી ઉચ્ચ સફળતા હાંસિલ કરી છે. આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને ટ્રસ્ટીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. अस्सलामुअलैकुम, મારું નામ દિવાન સાલેહા લુકમાન છે. હું વીસીટી ગર્લ્સ સ્કૂલમાં કોમર્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરું છું. આજે જે 12મા ધોરણનું પરિણામ આવ્યું છે તેમાં મેં 99.24% પ્રાપ્ત કર્યા છે અને અલ્લાહનો શુકર છે કે મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મારી આ સફળતા પાછળ મારા ટીચર્સ, શાળા અને માતા પિતાનો ખૂબ મોટો ભાગ છે અને હું તેમને આભારી છું કે તેમણે મને ખૂબ મદદ કરી. અકાઉન્ટ સબ્જેક્ટમાં મેં 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે અને આ સિદ્ધિ મેં કોઈપણ જાતના ટ્યુશન વગર પ્રાપ્ત કરી છે. અને ભરૂચ જિલ્લાના જે પણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને પાસ થયા છે તેમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. જઝાકલ્લા. 12મા પછી શું કરવાનું પ્લાનિંગ છે તમારું? આગળ ઇન્શાઅલ્લાહ હું CAના ક્લાસીસ કરીશ અને એક કામયાબ વ્યક્તિ બનીશ. જઝાકલ્લા. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. મારું નામ નજહાદ ઇકબાલ પટેલ છે. હું ધોરણ 2 થી ધોરણ 12 સાયન્સ સુધી વીસીટી શાળામાં અભ્યાસ કર્યો છે. આપ સૌ જાણો છો તે મુજબ આજે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં મેં 12 સાયન્સમાં 99.07% મેળવેલા છે. તે બદલ હું સૌપ્રથમ અલ્લાહ તાલાનું, ત્યારબાદ મારા માતા પિતા, સમગ્ર સ્ટાફ, આચાર્ય મેડમ અને પૂરા આખા ટ્રસ્ટનું તહે દિલથી શુક્રિયા અદા કરું છું. આ સિદ્ધિ જે મેં પ્રાપ્ત કરી છે તે વગર ટ્યુશને મારા ટીચર્સના ફૂલ સપોર્ટથી અને તેમની ખૂબ મહેનતથી પ્રાપ્ત કરી છે. અમારી શાળામાં જે RRTનો કાર્યક્રમ જે 3 મહિનાનો કરવામાં આવે છે, જેમાં અમે પેપરને બોર્ડના પેપર કઈ રીતે લખવા તેની પૂરેપૂરી તૈયારી આગળથી જ કરીને જઈએ છીએ, જેથી અમે આટલું સરસ પરિણામ મેળવી શક્યા. આશા રાખું છું કે હું આગળ ફ્યુચરમાં ડૉક્ટર બનીને કોમની સેવા કરી શકું. જઝાકલ્લા. Assalamualaikum warahmatullahi wabarakatuh. My name is Huda Afrin Muhammad Hamid Qazi and I have been studying in VCT since the last 2 years. I am the student of 12th Science English medium in VCT since the last 2 years and I have passed out my 12th from this school. I am very happy to say that I have scored 89.7% and 99.17 percentile in the science stream in this year. And the reason after my success is, first of all, I would like to thank Allah that He has given me such a big success in my life. And after that, my teachers, my principal ma'am and the trust which has given me such a safe environment to practice all the things which I wanted in my life. And the best thing which led me to this success was the plan of RRT, which was for a span of 3 months in which we gave many papers, and because of that practice I was able to write the board papers. And I hope that in the future also I will get this much successful, and I hope for my success. What? I have not decided it yet, but I will think about it inshallah, and I hope that I get success in that field. હું વીસીટી ગર્લ્સ હાયર સેકન્ડરીની 12 આર્ટ્સની વિદ્યાર્થીની છું. આપ સૌ જાણો છો તેમ આજે 12મા ધોરણનું પરિણામ હતું, જેમાં મારી શાળામાં 12 આર્ટ્સમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે, જેમાં મારા 94.33% છે. જેમાં કોઈપણ જાતના બહારના ટ્યુશન વગર શાળાના RRTના પ્રોગ્રામે સારા માર્ક્સ લાવવામાં ખૂબ જ સહકાર કર્યો છે, જેમાં શાળાના શિક્ષકો, આચાર્ય અને માતા પિતાએ ખૂબ જ સહકાર કર્યો છે અને આગળ પણ શાળાનું આવું જ ઝળહળતું પરિણામ આવશે તેવી આશા છે. મારું નામ રફિયા મિર્ઝા, વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલની પ્રિન્સિપાલ છું.
આજરોજ ગુજરાત બોર્ડનું માર્ચ 2024નું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ આવ્યું છે તેમાં વીસીટી ગર્લ્સ સ્કૂલમાં સામાન્ય પ્રવાહનું 100% રિઝલ્ટ છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહની અંદર ગુજરાતી માધ્યમમાં 94.23% અને અંગ્રેજી માધ્યમમાં 77.77% પરિણામ આવ્યું છે. મને જણાવતા આનંદ થાય છે કે અમારી શાળામાં જે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે એ કાઝી હુદા, કે જેના 89.4% સાથે A2 ગ્રેડ મેળવ્યા છે. એના કોમ્પ્યુટરમાં 98 અને બાયોલોજીમાં પણ 98 માર્ક્સ એણે મેળવ્યા છે. સાથે સાથે સામાન્ય પ્રવાહમાં અમારે ત્યાં 2 દીકરીઓ એવી છે, દિવાન સાલેહા જેના એકાઉન્ટમાં 100માંથી 100 અને શેખ અહેમદ જેના BAમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. આ તમામ પરિણામ માટે ઓબ્વિયસ છે કે મારો સ્ટાફ એમની ખૂબ જ સખત મહેનત છે, સાથે સાથે મારી દીકરીઓની મહેનત છે, વીસીટી ગર્લ્સની. હું મારા સ્ટાફને ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને અને એમના માતા પિતાઓને અભિનંદન આપું છું. ખાસ વિશેષ કહેવાનું છે કે મારે ત્યાં એટલે કે વીસીટી ગર્લ્સ સ્કૂલમાં આ જે પણ પરિણામ મળ્યું છે એમાં 90% છોકરીઓ કોઈપણ જાતનું બહાર ટ્યુશન લેતા નથી. એટલે આ જે પરિણામ છે આ સમગ્ર પરિણામ વીસીટી સ્ટાફની મહેનત અને સાથે સાથે એમના માર્ગદર્શન પર ચાલનાર વિદ્યાર્થીઓની મહેનત પર અમે આ પરિણામ મેળવ્યું છે. હું અલ્લાહને દુઆ કરીશ કે મારી વીસીટીની દીકરીઓ જિંદગીની તમામ પરીક્ષામાં આવી જ રીતે સફળતા પ્રાપ્ત કરે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આજે ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી તથા વિપ્ર ફાઉન્ડેશન દ્વારા આજરોજ ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીના નવજાણ ગ્રાઉન્ડ પાસેથી યાત્રાનો પ્રારંભ થયો હતો અને આ યાત્રા સમગ્ર જીઆઈડીસી પંથકમાં ફરી હતી. નવજન ગરબા ગ્રાઉન્ડથી શરૂ કરી જલધારા ચોકડી, પટેલ સમાજ, સરદાર પાર્ક, પોલીસ સ્ટેશન, નવસર્જન બેંક, માનવ મંદિર, હવેલી, જોગસ પાર્ક, ગટ્ટ વિદ્યાલય, સરદાર પાર્ક, ગોલ્ડન પોઈન્ટ, નિયમ ચોકડી અને ગાર્ડન સિટી ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આમ આજે ભગવાન પરશુરામજીના જન્મ મહોત્સવને લઈને અંકલેશ્વર પંથકમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદુભાઈ જોશી, ભાસ્કરભાઈ આચાર્ય, યોગેશભાઈ પારીખ, KR જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી એકમ અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા આજરોજ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે જીઆઈડીસી વિસ્તારમાંથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી અને ગાર્ડન સિટી ગરબા ગ્રાઉન્ડ ખાતે એકત્ર થઈ અને ત્યાં ધર્મસભામાં ફેરવાઈ હતી. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ સતત 3જા વર્ષે ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ શોભાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારની બહેનો, ભાઈઓ અને બાળકો જોડાય છે, એનો અમને આનંદ છે. અને આગામી વર્ષોમાં પણ આ પ્રમાણેની કાર્ય ચાલુ રહેશે.
સુરતથી કેદાર સુધી સાયકલની યાત્રાએ નીકળેલા બે મિત્રોએ અંકલેશ્વરમાં આવી પહોંચતા જણાવ્યું હતું કે નવું કરવા સાયકલ પર યાત્રા નીકળ્યા છે. માનવીનું મન અડંગ હોય ને તો તે કંઈ પણ કરી શકે છે. તે ઊંચામાં ઊંચો પહાડ પણ ચડી શકે છે. ત્યારે સુરતના રહીશ બે મિત્રો વરિયા રોહિત અને સાઈ નામના યુવાન કે જે હજુ તો ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી છે, તેમણે એક સફર શરૂ કર્યો છે. હા, નાની ઉંમરમાં સાયકલ ઉપર કેદારનાથની યાત્રાનો સફર શરૂ કર્યો છે. આ બંને મિત્રોએ કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું કરવા માટે સુરતથી કેદારનાથ સાયકલ લઈને નીકળ્યા છે. ચારધામની યાત્રાએ નીકળેલા આ બંને નવ યુવાનો આજે અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે પત્રકાર મિત્રોને તેમણે મુલાકાત કરી હતી અને આ બંને પોતાનો કોઈક અનુભવ આ પ્રમાણે જણાવ્યો હતો. તેઓ ભવિષ્યમાં શું કરવા માંગે છે અને શાના માટે તેઓ સુરતથી સાયકલ ઉપર કેદારનાથ જવા માટે રવાના થયા છે. તો સાંભળીએ આ બંને મિત્રોની તેમના કંઈક નવું શીખવા બાબતની વિગતો. હર હર મહાદેવ મિત્રો, હું છું રોહિત વરિયા બ્લોગ્સ અને મારી સાથે છે સાહિલભાઈ ઉનાગર. મારું નામ છે વરિયા રોહિત ભરતભાઈ. હું સુરતમાં રહું છું. મારી ઉંમર અત્યારે મેં અત્યારે હજી ધોરણ 12ની પરીક્ષા આપી છે અને મારી સાથે મારો મિત્ર છે એને ધોરણ 10ની પરીક્ષા આપી છે. અમે બંને મિત્રો થોડો ઘણો નવો અનુભવ કરવાનો છે ને ચારધામની સાયકલ યાત્રા કરી છે. જો કે અમારા ઘરથી 2500 કિલોમીટરનું અમારું અંતર છે. અમે ચારધામની યાત્રા કરી છીએ. એ બાને ભગવાનના દર્શન થાય અને કાંઈક નવું શીખવા મળે. જો કે હજી તો અમારી ઉંમર ઘણી નાની છે, બટ આ ઉંમરમાં કંઈક અમને શીખવા મળે એટલા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ અને મહાદેવની એટલી પ્રાર્થના છે કે અમને જલ્દીથી મહાદેવના દર્શન થઈ જાય અને આપ સૌનો સાથ સપોર્ટ મળતો રહે. હર હર મહાદેવ. ભરૂચના પારેખ નજીક ઇકોમાં દારૂ ભરેલી લઈ જતા કેપિયાઓને એલસીબી પોલીસે ઝડપી લઈ હજારો રૂપિયાનો મોટા માલ કબજે કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે કિસનારથી ઠીકરીયા ગામે જતા ઇકો કારમાં દારૂ લઈને જતા એક વ્યક્તિને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે ઇકો ગાડી દારૂ મળી કુલ 4,27,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોલીસે પાલેજ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ કિસનાર ગામથી ઠીકરીયા ગામ તરફ વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક સફેદ કલરની ઇકો ગાડી આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોક્સ નંગ 15 જેમાં 750 જેટલા પાઉચ મત 72,000નો મુદ્દામાલ ઝડપાયો હતો. પોલીસે પૂછપરછ કરતા ટંકારા ગામના વિજયના કહેવાથી સાંસદ મુકામે ઇમરાન કુરેશી પાસેથી ઇકો ગાડી ભરી ટંકારે આપવા જતો હતો. જે બાતમીને પગલે પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે અક્ષય ઉર્ફે દશરથ સુરેશ વસાવા રહેવાસી પાલેજ ડુંગરી ફાળ ઝડપી લીધો હતો. જ્યારે ઇમરાન હનીફ કુરેશી રહેવાસી સાંસરોદ અને વિજય રહેવાસી ટંકારિયાને ફરાર જાહેર કર્યા હતા. પોલીસે ઇકો ગાડી દારૂ મળી કુલ 4,27,000ના મુદ્દા માલ કબજે કર્યો હતો. તેઓ સામે પાલેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. ભરૂચની દયાદરા હાઈસ્કૂલ ધોરણ 12માનું વિજ્ઞાન પ્રવાહનું 100% પરિણામ આવ્યું હતું. ભરૂચ તાલુકાના દયાદરા ખાતે આવેલી દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલના પરિણામ જાહેર થયા હતા. ગઈકાલે બોર્ડની પરીક્ષામાં શાળાનું પરિણામ 100% આવ્યું હતું. ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ 3 ક્રમાંક મેળવનાર પટેલ મોહમ્મદ સઈદ 92.66% રેન્ક મેળવ્યો હતો. પટેલ મોહમ્મદ મદહાજ શરીફ 89.94% મેળવ્યો હતો. બંગલીવાલા સબા સિરાજે 59. ત્રીજા ક્રમે બંગલાવાલા સબા સિરાજે 79.9% મેળવ્યો હતો. જ્યારે પટેલ મિસબા મોહમ્મદ ફારૂકે 79.9% મેળવ્યો હતો. શાળાનું 100% પરિણામ આવતા શાળા પરિવાર દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. એમાં વિજ્ઞાન પ્રવાહમાં પટેલ મોહમ્મદ સહિત પ્રથમ ક્રમે આવતા દયાદરા શાળા તરફથી તેઓને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા ભાજપા આગેવાનોએ રંગભેદની ટિપ્પણી કરતા કોંગ્રેસના આગેવાનનું પુતળાનું દહન કર્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપે રંગભેદ ભારતીયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર કોંગ્રેસના આગેવાનનું પુતળાનું દહન કર્યું હતું. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર સામ પિત્રોડાએ ભારતીયોને વિદેશીઓ સાથેના રંગ આધારે કરેલી તુલનાની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ભરૂચ જિલ્લા ભાજપે તેમના પુતળાનું ફૂંકીને ભારે ધિક્કાર વરસાવ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ પૂર્વજ ભારતીયોની ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકા અને પશ્ચિમ ભારતીયોને અરબ જેવા ગણાવ્યા હતા. રંગભેદ શરમજનક દુર્ભાગ્ય ટિપ્પણીને લઈને દેશભરમાં સામ પિત્રોડા વિરોધનો વંટોળ ફૂંકાયો હતો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે પિત્રોડાનું પુતળાનું દહન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એમાં જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત આગેવાનો હાજર રહ્યા હતા. કોંગ્રેસના શ્યામ પિત્રોડા દ્વારા ભારતના અલગ અલગ વિસ્તારના લોકોને ચીન સાથે, આફ્રિકા સાથે
અલગ અલગ દેશોની સાથે આપણા ભારત દેશના નાગરિકોની તુલના કરી છે. વિદેશમાં જે પણ કંઈ નીતિ છે કે જે પણ મૃત્યુ પામે એની જે મિલકત હોય એના 50% સરકારે જમા લઈ લેવા, આવી અનાપ શનાપ વાતો કરીને દેશને ગુમરાહ કરવાનું કામ સામ પિત્રોદાએ કર્યું છે. ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી એને સખત શબ્દોમાં વખોરે છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. હવે નવી ઘટના અને નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.